કીર્તિ મંદિર ખાતે આર્ટ ઇન હાર્ટ ચિત્ર પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 150થી વધુ કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. કલાનગરી વડોદરામાં કલા અને સંસ્કૃતિના વારસાને જીવંત રાખતા વધુ એક સુંદર આયોજનનો પ્રારંભ થયો છે. આર્ટ ઇન હાર્ટ ગ્રુપ દ્વારા વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિરની આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોના અંદાજે 25 જેટલા નિષ્ણાત કલાકારોએ પોતાની અદભુત કલાશક્તિનું પ્રદર્શન કર્યું છે. આ ગેલેરીમાં 150થી વધુ વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને હાર્ટને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલા વિશિષ્ટ ચિત્રો મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિવિધ માધ્યમો દ્વારા તૈયાર કરાયેલી આ કલાકૃતિઓ કલાકારોની ઊંડી સૂઝબૂઝ અને લાગણીઓને વ્યક્ત કરે છે. આ ચિત્ર પ્રદર્શન આગામી 3 દિવસ સુધી વડોદરાના કલાપ્રેમી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આયોજકો અને સહભાગી કલાકારો દ્વારા વડોદરાના નગરજનોને આ સુંદર આર્ટ ગેલેરીની મુલાકાત લેવા અને કલાકારોના ઉત્સાહમાં વધારો કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કલા જગતના ચાહકો માટે આ એક ઉત્તમ તક છે, જ્યાં એક જ સ્થળે વિવિધ શૈલીના ચિત્રો અને હૃદયસ્પર્શી કલાનો નજારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના જુદા જુદા શહેરોથી આર્ટિસ્ટ આવ્યા છે અને જુદા જુદા પ્રોફેશનના પણ છે, જેમ કે ડૉક્ટર, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર અને આર્ટ ટીચર્સ છે. કોઈક એવા છે કે જે લોકો વિદ્યાર્થીઓ પણ છે, એટલે અલગ અલગ પ્રોફેશનથી પણ આવેલા છે, જેમને અમે પ્લેટફોર્મ આપ્યું છે. અને એ લોકોએ અલગ અલગ મીડિયમ, અલગ અલગ વિષયો પર કામ કર્યું છે. પાછળ તમે જોઈ શકો છો કે જે કેરિકેચર આર્ટ છે એ ખરેખર યુનિક આર્ટ છે, કે જેમાં સેલિબ્રિટીના ફેસ બનાવતા હોય છે, તો એમાં એના જે ફીચર્સ હોય છે બદલાઈ જતા હોય છે, પણ છતાં એની ઓળખ બદલાતી નથી. તો એ એક યુનિક આર્ટ છે. અને અહીંયા એટલા બધા જુદા વોટર કલર પેઇન્ટિંગ છે, એક્રેલિક પેઇન્ટિંગ છે, મંડાલા છે, ટેક્સચર આર્ટ છે, મિક્સ મીડિયામાં છે, એવી રીતે જુદા જુદા ઘણા પેઇન્ટિંગ્સ અહીંયા પ્રદર્શિત થયા છે. 150થી પણ વધારે આર્ટવર્ક અહીંયા અમે પ્રદર્શિત કર્યા છે. એટલે હું ચોક્કસથી વડોદરાની જનતાને દરખાસ્ત કરું છું કે પ્લીઝ આવો, થોડો સમય કાઢો અને અમારા કલાકારોને પ્રોત્સાહિત કરો. એ લોકોએ ખરેખર ખૂબ મહેનત કરી છે અને બસ એ જ મારું કહેવું છે કે ચોક્કસથી મુલાકાત લો. કેટલા દિવસ સમય આ એક્ઝિબિશન ચાલે? 3 દિવસ સુધી અમારું આ એક્ઝિબિશન છે. આજે જેનું ઇનોગ્રેશન થયું છે, એટલે આજે, કાલે અને પરમ દિવસે, આમ 3 દિવસ, 1, 2, 3 મેના રોજ અમારું આ એક્ઝિબિશન છે. તો પ્લીઝ બધાને જ હું રિક્વેસ્ટ કરું છું કે ચોક્કસ આવો અને નિહાળો અમારું પ્રદર્શન.